નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું જીગર સોલંકી આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું આજના આપણા લેક્ચરની અંદર. ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે માલદીવ જે છે, માલદીવને ક્યાંક ને ક્યાંક આપણે ખોઈ રહ્યા છીએ. માલદીવનો અત્યારે મુદ્દો પણ ચર્ચામાં છે. મોદી સાહેબ જે છે લક્ષદ્વીપની અંદર ડૂબકી મારે છે અને માલદીવ જે છે એ ડૂબી જાય છે. હવે થોડુંક આપણને એવું થાય કે સાહેબ બાજુનો જ આપણો એક નાનકડો એવો દેશ છે જેને આપણે ભૂતાનના નામથી ઓળખીએ છીએ, બહુ ચર્ચામાં રહેલો દેશ છે અને હમણાં એની સાથે પણ કંઈક એવી જ ઘટનાઓ થઈ છે જેવી રીતે અત્યારે આપણને માલદીવથી થોડી તકલીફો પડી રહી છે, એવી જ રીતે થોડીક તકલીફો આપણને ભૂતાન તરફથી પણ પડી રહી છે. મુદ્દો એવો છે કે હમણાં ભૂતાનના જે રાજા છે ચાઇના સાથે શી જિનપિંગ સાથે એક મિટિંગ કરીને આવે છે. થોડાક મુદ્દાઓ ત્યાંથી પણ છે, પણ પહેલા મુદ્દાને સમજતા પહેલા આપણે થોડોક જે છે એ ભારત અને ભૂતાન વિશે થોડોક અભ્યાસ કરી લઈ, જેથી કરીને આપણને આઈડિયા આવે કે આખો મુદ્દો કેવી રીતનો હશે. ભૂતાનનો મેપ તમારી સામે જ છે, કંઈક લોકેશન આવી રીતની છે. અહીંયા ઉપર તમને તિબેટ અને ચાઇના દેખાય છે, અહીંયા આપણું અસમ આપણને દેખાઈ રહ્યું છે, અહીંયા ભારતનો ભાગ છે, વચ્ચે ભૂતાન કંઈક વચ્ચે લોકેટેડ છે. બરાબર, બાજુમાં એક નાનકડું એવું સ્ટેટ છે આપણું જેનું નામ છે સિક્કિમ. પહેલા એ પણ આપણો ભાગ નહોતું, પાછળથી આ જે છે આ ભાગ આપણામાં એડ થયેલો છે. બરાબર, ભારતના આઝાદી પછી અહીંયા તમને બાજુમાં એક બીજો દેશ આપણને જોવા મળશે જેનું નામ છે નેપાળ. તો આટલી વસ્તુઓને આપણે કન્સિડર કરીએ અને પછી ધીમે ધીમે આગળ વધીએ. જિયોગ્રાફિકલ લોકેશન તમારી સામે છે, બધી જ વસ્તુ આપણી આજુબાજુમાં છે. બરાબર, તો શરૂઆત કંઈક આપણે અહીંયાથી કરીએ કે ભાઈ પહેલા થોડું શું કરીએ, ભૂતાન વિશે સમજતા જઈએ. અને ભૂતાનને સમજવું હોય તો એના માટે તમારે ચાઇનાની ફોરવર્ડ પોલિસીને થોડી સમજવી જરૂરી છે. કારણ શું હતું તો કે સાહેબ એક ટાઈમ એવો હતો કે જ્યારે અહીંયા આપણે આવીશું તો આપણને ખબર પડશે કે આ જે ભાગ છે તિબેટ વાળો, એ પહેલા ક્યારેય ચાઇનાનો ભાગ હતો નહીં. એવી જ રીતે ચાઇનાએ શું કર્યું છે તો કે ચાઇના જે છે ફોરવર્ડ પોલિસીની અંદર શું કરી રહ્યું છે તો કે પોતાના કોઈ બીજા દેશ છે શું કરી રહ્યું છે તો કે બીજા દેશની જમીન પર કબજો કરી રહ્યું છે. અને આ જ ચાઇનાની શું છે ફોરવર્ડ પોલિસી છે, અથવા તો એવું કહેવાય કે ઓક્યુપાય કરવાની પોલિસી જે છે એ પણ ચાઇનાની અંદર બહુ પ્રખ્યાત છે. આપણે જોતા હોય તો ભારતની સાથે પણ અત્યારે સેમ કન્ડિશનો ચાલી રહી છે. એવું ચાઇના જે છે એવું કહી રહ્યું છે કે સિક્કિમ ચાઇનાનો ભાગ છે, અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, આ બધા જે સ્ટેટ છે એ એકચ્યુઅલમાં ચાઇનાનો ભાગ છે. બાકી બધી વસ્તુઓ ભારત જે છે, ભારત પશ્ચિમ બંગાળથી નીચેની સાઈડની અંદર આવેલું છે. તો આ પોલિસી કોની છે? થોડીક ચાઇનાની સાઈડ. બરાબર, અત્યારે ભૂતાન પણ આ જ કન્ડિશનની અંદરથી બહાર નીકળી રહ્યું છે. જોઈએ આપણે તો સાહેબ અહીંયાથી બચવા માટે ભૂતાને આપણી સાથે રિલેશન બહુ સારા બનાવ્યા. અને એવું કહેવાય છે કે એશિયા, સાઉથ ઈસ્ટ એશિયાની અંદર આપણે જઈએ, બરાબર છે, સાઉથ એશિયાની અંદર આપણે આવતા હોય ત્યારે એવું લાગે કે ભાઈ ભારત અને ભૂતાન આના રિલેશન જે છે આ બે દેશો વચ્ચે એ બહુ જ જોરદાર રિલેશન છે. આવું ક્યાંય સાઉથ એશિયાની અંદર, દક્ષિણ એશિયાની અંદર આવા ક્યાંય રિલેશન જે છે બે દેશો વચ્ચે ક્યાંય જોવા નથી મળતા. કારણ શું છે તો કે સાહેબ વિવાદો પરસ્પર ચાલુ રહેતા હોય છે. પ્લસ બીજી વસ્તુ, એક દેશ બીજા દેશની સાથે કાં તો દુશ્મનાવટ પાડીને બેઠો હોય, કાં તો એક એવી વસ્તુ થઈને બેઠી હોય કે એક દેશ બીજા દેશની જમીન કબજે કરીને બેઠો હોય. દાખલા તરીકે ચાઇના, દાખલા તરીકે પાકિસ્તાન. બરાબર, તો સાહેબ પાકિસ્તાને કહ્યું તો કે આપણે જમ્મુ કાશ્મીરના પીઓકેનો ભાગ પાકિસ્તાને ઓક્યુપાય કરેલો છે, ચાઇનાએ આખું તિબેટ ઓક્યુપાય કરેલું છે. એ સિવાય તાઇવાન ઉપર પણ ક્યાંક ને ક્યાંક કબજો કરવાની વાત ચાલુ રહી છે. ભારત અને પાકિસ્તાનની અંદર દુશ્મની ચાલી રહી છે. બાજુમાં તમે જશો તો તમને જોવા મળશે કે ભાઈ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા બંને વચ્ચે પછી દુશ્મની ચાલી રહી છે. આવી ઘણી બધી વસ્તુઓ સાઉથ એશિયાની અંદર ઘટતી હોય છે, દક્ષિણ એશિયાની અંદર પણ. આ બંને ટાઈમ ટેસ્ટેડ મિત્રો છે. આપણે જે કહીએ ને સંકટ સમયની સાંકળ, તો સંકટ સમયની સાંકળ ભૂતાન માટે ભારત છે, ભારત માટે ભૂતાન પણ છે. તો હું આવું કેમ કહું છું કે ભારત માટે ભૂતાન સંકટ સમયની સાંકળ છે. જોઈએ આપણે ધીમે ધીમે આખા મુદ્દાને સમજતા જઈએ. એવું કહેવાય છે કે ભાઈ ભારત તરફથી ભૂતાનને અગર કોઈ ગિફ્ટ આપવામાં આવેલી હોય, બરાબર, તો એ ત્યાંના બુદ્ધ ધર્મની ગિફ્ટ છે. ભારતે ભૂતાનને બુદ્ધ ધર્મની ગિફ્ટ જે છે એ આપેલી છે. બુદ્ધ ધર્મ અહીંયા પાળવામાં આવે છે. બુદ્ધ ધર્મના મઠો ભારતની અંદર કરતા ભૂતાનની અંદર સૌથી વધારે છે. બરાબર છે. ઝોંખા ત્યાંની જે છે ઓફિશિયલ લેંગ્વેજ છે. બુદ્ધ ધર્મની અંદરથી આ લેંગ્વેજ ક્યાંક ને બહાર આવેલી છે. બુદ્ધ ધર્મ ત્યાંનો ઓફિશિયલ જોઈએ તો ઓફિશિયલ એક રિલિજન છે. ઓફિશિયલ રિલિજન બુદ્ધ ધર્મ છે. અહીંયા આપણા
પદ્મસંભાવ સ્વામી જે છે એ ભારતથી ભૂતાનની તરફ જાય છે અને ત્યાં જઈ અને બુદ્ધ ધર્મની સ્થાપના કરે છે. ધીમે ધીમે ત્યાં બુદ્ધ મઠોનો વિકાસ થાય છે. તો આટલું બધું 8મી સેન્ચુરી 8મી સદીથી આપણે અને ભૂતાન બંને મિત્રો રહ્યા છીએ. પણ બધી જગ્યા એવી હોય કે ભાઈ ક્યાંક ને ક્યાંક ફેરફાર આવે, દુનિયા જે છે વિકસતી જાય. આપણે અત્યારે જેવું ભૂતાન જોઈ રહ્યા છીએ એવું પહેલા ભૂતાન નહોતું. બરાબર, આ 17મી સદીનો નકશો કંઈક છે. હું અત્યારે જે વાત કરી રહ્યો છું, ભૂતાન પહેલા આવડું નહોતું. ભૂતાન પહેલા બહુ લાંબુ સ્ટેટ હતું, બહુ મોટું સ્ટેટ હતું. તો જો અહીંયાથી આ ભૂતાનનો આખો એરિયા જે છે, આ બધું ભૂતાન છે, આવડું મોટું ભૂતાન હતું. બરાબર, આમાં શું કર્યું તો કે ભાઈ આની અંદરથી ચાઇના જે છે, ચાઇના ઓક્યુપાય કરી લીધું. આપણા ભારતના પણ ભાગો પડ્યા. સિક્કિમ જે છે, સિક્કિમ પાછું ભૂતાનની સાથે હતું નહોતું. આવી ઘણી બધી વસ્તુઓ છે. 17મી સદીમાં આવડું મોટું ભૂતાન, અને આ ભૂતાન અત્યારે નાનકડો એવો દેશ બનીને રહી ચૂકેલું છે. તો અહીંયાથી થોડાક આગળ વધીએ અને જોઈએ શું થયું. તો સાહેબ 17મી સદીની અંદર આપણને ખબર છે કે 18મી 19મી સદીની અંદર અંગ્રેજો જે છે એ ભારતની અંદર હતા. 18, 19, 20મી સદી સુધી 300 વર્ષ સુધી અંગ્રેજો ભારત ઉપર રાજ કરીને ગયેલા છે. 1864-65 ની અંદર એંગ્લો ભૂતાન વોર જે છે એ અંગ્રેજો અને ભૂતાનની વચ્ચે થાય છે. હવે કન્ડિશન એવી છે કે ભૂતાન પોતાનો અમુક પ્રદેશ જે છે એ હારી જાય છે, અને હારી જાય છે એટલે એવું નક્કી કરવામાં આવે છે કે ભૂતાન જે છે એ પોતાની અમુક ટકા જમીન જે છે એ અંગ્રેજોને આપશે, અને અંગ્રેજો જે છે એનું 50,000 રૂપિયા ભાડું કોને આપશે? ભૂતાનના લોકોને, ભૂતાનની ગવર્મેન્ટને આપશે. બરાબર છે. હવે કન્ડિશન કેવી હતી તો કે સાહેબ અહીંયા આપણે પહેલી જ સ્લાઇડની અંદર જોઈ લીધું, અહીંયાથી થોડાક આગળ આવ્યા એટલે તો કે ભૂતાન આવી રીતનું એક આખો દેશ છે. અહીંયાથી આપણો ટ્રેડ ચાલી રહ્યો છે, ચાનો વેપાર અહીંયા ચાલી રહ્યો છે, ચાઇના ઉપર છે. તો હવે કન્ડિશન એવી છે કે ભાઈ ભારત અને ચાઇનાની વચ્ચે એક તમારે વેપારી માર્ગોની જરૂર છે, અને વેપારી માર્ગો વિકસાવવા માટે અંગ્રેજોએ ભૂતાન સાથે યુદ્ધ કર્યું. પણ કન્ડિશન એવી હતી કે ભાઈ અહીંયા આપણને ખબર છે કે ભાઈ હિમાલયન રેન્જ આવેલી છે, એના કારણે શું થાય તો કે સાહેબ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું થઈ જાય, પણ એનો ફાયદો કોઈને મળવાનો નથી. એટલે અંગ્રેજોએ શું કર્યું, ચાઇના અને ભારતની વચ્ચે ભૂતાનને બફર સ્ટેટ તરીકે રાખી મૂક્યું હતું કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. અને 1864-65 ની અંદર એંગ્લો ભૂતાન વોર આખું થાય છે. આ વોરની અંદર ભૂતાન જે છે હારી જાય છે, અને 50,000 રૂપિયા ભાડું જે છે એ અંગ્રેજો નક્કી કરે છે કે ભાઈ આપણે 50,000 રૂપિયા ભાડું ભૂતાનની ગવર્મેન્ટને આપશું. એ આપણને શું કરશે તો કે એ આપણને ક્યાંક ને ક્યાંક જે છે એ એમના ટ્રેડ રૂટનો યુઝ કરવા માટે આપશે. બરાબર છે. પછી એવું થાય કે સાહેબ 1947 ની અંદર જે છે એ ભારત આઝાદ થઈ જાય, અને 1947 ની અંદર ભારતની આઝાદી જે છે એ ભૂતાન દ્વારા જે છે સ્વીકૃતિ આપવામાં આવે છે. સાહેબ કોઈ પણ દેશ જ્યારે બનતો હોય ત્યારે બીજા દેશની સ્વીકૃતિ પણ જરૂરી છે, આ વસ્તુ જરાક યાદ રાખજો. હવે ત્યાં થોડાક આપણે આગળ જશું તો 1949 ની અંદર ભૂતાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ટ્રીટી જે છે એ કરવામાં આવે છે, અને આ ફ્રેન્ડશિપ ટ્રીટીની અંદર 1865 ની અંદર ભારત અને ભૂતાનની વચ્ચે જે કરારો થયા હતા એને જ ફરીથી વાગોળવામાં આવે છે, એને જ ફરીથી યાદ કરવામાં આવે છે. શું યાદ કરવામાં આવે છે તો કે ભારત ભૂતાનને પોતાની ફોરેન પોલિસી બનાવવા માટે, એટલે કે આંતરદેશીય જે વ્યવહારો કરવાના હોય છે એની અંદર ભારત જે છે એ ભૂતાનને થોડીક મદદ કરશે. બરાબર છે. પોતાના ડિસિઝન જે છે એ ભૂતાન નહીં લે, પરંતુ ભારત તરફથી ડિસિઝન જે છે એ લેવડાવશે. બરાબર છે. બીજી વસ્તુ શું થઈ તો કે ભૂતાનની અંદર જેટલા પણ ક્લાસ 1-2 ઓફિસર્સ છે, જેની રીતે આપણે આઈએએસ આઈપીએસ ની વાત કરીએ તો આઈએએસ આઈપીએસ ને ટ્રેનિંગ જે છે એ ભારતની અંદર લબાસનાની અંદર આપવામાં આવશે. બરાબર છે. તો અત્યારે અહીંયાથી ભારતના ક્લાસ 1-2 ઓફિસર્સ જે છે એની ટ્રેનિંગ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર ચાલી રહી છે. તો ભારત અને ભૂતાન બહુ બંને સારા મિત્રો તરીકે અત્યાર સુધી વર્તી રહ્યા છે. આ વાત હું તમને કરી રહ્યો છું 1947 સુધીની. હવે સાહેબ થોડોક ટ્રેડ જે છે એ અહીંયાથી આગળ વધે. ભારત અને ભૂતાનના રિલેશનને આપણે જોઈએ તો 3 ભાગની અંદર વહેંચાયેલા રહે. એક કેવા છે તો કે સાહેબ ડોમેસ્ટિક અફેર, એટલે કે ભૂતાનની અંદરના ઇશ્યુઝની અહીંયા વાત થઈ રહી છે. શું ઇશ્યુઝ છે તો કે ભૂટાન જે જોઈએ તો ભૂટાન તમને રાજાશાહી દેશ દેખાય છે, મોનાર્કી દેશ દેખાય છે. ભારત કેવો છે તો કે ભારત જે છે એ લોકશાહી છે, ડેમોક્રેસી દેશ છે. એવું ન થાય કે આપણી લોકશાહી ભૂતાનને અસર કરે અને ભૂતાનની રાજાશાહીને ખતમ કરે, એ પણ એક ડર છે. બરાબર. પાછળ જતા આગળ જતા એવું થયું કે ભાઈ સિક્કિમ પણ એક નાનકડો એવો દેશ હતો જેને આગળ જઈ અને ભારતની અંદર ભળી ગયો, એટલે થોડુંક ભૂતાનને ત્યાંથી પણ આપણાથી થોડો ડર હતો. અને બીજી વસ્તુ શું હતું તો કે ત્યાં એટલે કે ભૂતાનની અંદર નેપાળ ઓરિજિન પોપ્યુલેશન જે છે એ ક્યાંક ને ક્યાંક વધી રહી છે, અને
નેપાળના એક લોકોનો પહેલેથી એક મેન્ટાલિટી એવી રહી છે કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં આપણી અલગથી એક ગોરખા લેન્ડ હોવી જોઈએ. તો આવા બધી કન્ડિશનની અંદર ભારત ક્યાંય નેપાળનો સપોર્ટ ન કરી લે એ થોડો ડર હતો. પણ ભારતે જે છે એ આપણે પાછળ જોયું કે ભાઈ ફ્રેન્ડશિપ ટ્રીટી આપણે કરેલી છે, એની અંદર એવું કીધું હતું કે અમે ખાલી અને ખાલી માત્ર ને માત્ર શું કરશું, તો કે સાહેબ માત્ર ને માત્ર તમારા ફોરેન રિલેશનશિપ જે છે એટલે કે તમારા જે બીજા દેશો સાથેના વ્યવહાર છે એની ઉપર અમે નજર રાખશું, નહીં કે તમારા ઇન્ટરનલ કોઈ પણ ડોમેસ્ટિક અફેર્સની અંદર અમે ક્યાંય પણ ઇન્ટરફિયર કરશું નહીં. ભૂતાનને જ્યારે એવું લાગે કે પોતાની ઇન્ટેગ્રિટી તૂટી રહી છે, બરાબર, એની સંપ્રભુતા જે છે એ ક્યાંક ને ક્યાંક ખતરામાં આવી રહી છે, એવા ટાઈમે શું થાય તો કે એવા ટાઈમે ભૂતાન પૂરી રીતે સ્વતંત્ર છે કે પોતાના નિર્ણયો પોતાની જાતે લઈ શકે. હવે અહીંયાથી આ બધી જ વસ્તુઓ ક્લિયર થઈ. પછી થોડીક વસ્તુ એવી હતી કે સાહેબ ઇન્ટરનેશનલ અફેર્સની વાત આવી. શું કર્યું છે તો કે ભૂતાન, આપણને ખબર છે કે ભૂતાનની અંદર કોઈ પણ પ્રકારની વિદેશી કંપનીઓ ક્યાંય અંદર તમને વેપાર કરતી જોવા મળશે નહીં, બરાબર. વિદેશી કંપનીઓ શું કરશે, વેપાર કરતી આપણને જોવા મળશે નહીં. બીજી કોઈ સંસ્થાઓના મુખ્ય મથક અહીંયા જોવા મળશે નહીં. દુનિયા આખી જે છે એ જીડીપી ઉપર મહેનત કરી રહી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે અહીંયા જે છે એ એચડીપી ઉપર કામ ચાલી રહ્યું છે, હેપીનેસ ઇન્ડેક્સ ઉપર આ લોકો કામ કરી રહ્યા છે. એશિયાનો એકમાત્ર એવો દેશ છે જે હેપીનેસ ઇન્ડેક્સ ઉપર કામ કરે છે, એટલે અહીંયાના અલગ મૂલ્યો રહેલા છે, બરાબર છે. હવે બીજી વસ્તુ કેવી છે કે થોડો ડર ક્યારથી બેઠો છે તો કે સાહેબ જ્યારે તિબેટ જે છે એ ચાઇના દ્વારા ઓક્યુપાય કરવામાં આવે છે, ચાઇના જે છે એ તિબેટ ઉપર કબજો કરી લે છે, પછીથી ભૂતાનને એવું લાગે છે કે અમારે પણ શું કરવું પડશે તો કે અમારે પણ યુએન, સાર્ક, બિમ્સ્ટેક આ બધી જે સંસ્થાઓ છે એની ઉપર ક્યાંક ને ક્યાંક જે છે એ ભાગ લેવો પડશે. અને આ ભાગ નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં જે છે એ ચાઇના આપણને થોડીક તકલીફ કરાવી શકે એવી વસ્તુઓ છે, બરાબર છે. આવી જ વસ્તુઓ થઈ. પણ આ વસ્તુઓ ક્યારે થઈ તો કે સાહેબ જ્યારે ઇન્ડિયા ચાઇના વોર થયું એ ટાઈમે એ લોકોને ખબર પડી ગઈ હતી કે આપણે જેવી રીતે ભારત ઉપર નભી રહ્યા છીએ, પરંતુ ભારત જે છે એ ચાઇનાથી હારી ગયું છે, બરાબર. આ વસ્તુ થઈ. 1971નું પાછું યુદ્ધ થયું ભારત અને પાકિસ્તાનનું. એ ટાઈમે પાકિસ્તાન જે છે એ હારી ગયું, ભારત વળી પાછું જીતી ગયું. એટલે એવા ટાઈમે ભૂતાનનો વિશ્વાસ ફરીથી પાછો આવી ગયો. પરંતુ ધીમે ધીમે ભૂતાન જે છે યુએનની અંદર જોડાય છે, સાર્કની અંદર જોડાયું, બિમ્સ્ટેકની અંદર જોડાયું. આવી બધી જગ્યાએ જે છે એ ભૂતાને પોતાની એક અલગ છાપ ઊભી કરી અને ભારતે એમાં પૂરેપૂરો સપોર્ટ કર્યો. ભારતે એની અંદર પૂરેપૂરો સપોર્ટ કર્યો કે તમારે જોડાવવું જોઈએ. અને બહુ વ્યવસ્થિત વાત છે, કારણ કે આગળ જતા ચાઇના જેવો કોઈ દેશ છે એ તમારા દેશ ઉપર ક્યાંય ઓક્યુપેશન જે છે એ પોતાનું ન નાખે અને કોઈ ઇનલીગલી કબજો ન કરે, એના માટે આ વસ્તુઓ જરૂરી થઈ ગઈ છે, બરાબર છે. અને ચાઇના ભૂતાને પણ આ જ વસ્તુઓ સ્વીકારી. હવે આપણે થોડીક અર્થશાસ્ત્રની વાત કરી લઈએ તો ભારત અને ભૂતાન આ બંનેના અર્થશાસ્ત્રના જે સંબંધો હતા એ પણ બહુ સારા એવા રહ્યા છે, બરાબર. એક તો આપણને ખબર છે કે ભાઈ લેન્ડ લોક કન્ટ્રી છે, એની આજુબાજુમાં ક્યાંય દરિયો નથી, સીધું એક ચાઇના સાથે બોર્ડર છે, એક ભારત સાથે બોર્ડર છે. ચાઇના સાથે જો સંબંધો સારા થાય તો એક વસ્તુ પાકિસ્તાન જેવી પણ થાય કે લોન આપી અને ભૂતાનને જે છે એ ખાલી કરી નાખે, બરાબર. આવી કન્ડિશન ઊભી થાય. એટલે ભૂતાને ચાઇના કરતા ભારતને મિત્ર બનાવ્યા. અને આ લેન્ડલોક કન્ટ્રીનો ફાયદો અત્યારે આપણને પણ છે, એને પણ છે. ત્યાં આપણે અત્યારે હાઇડ્રો પાવર જે છે, હાઇડ્રો પાવર સ્ટેશન આપણે ત્યાં ઊભા કરેલા છે, એટલે કે પાણીથી વિદ્યુત બનાવવાના સ્ટેશન્સ આપણે ક્યાં ઊભા કર્યા છે તો કે એ આપણે અહીંયા ઊભા કરેલા છે ભૂતાનની અંદર, બરાબર. પછી ભૂતાનના લગભગ 80% રોડ ભારતની સરકાર દ્વારા ફંડેડ છે. સિમેન્ટ પ્લાન્ટ જે છે એ પણ ભારતની સરકાર દ્વારા ફંડેડ છે. અને 2 વર્ષના 5 યર એટલે કે પંચવર્ષીય યોજનાની અંદર ભારતે એમને પૂરેપૂરી મદદ કરેલી છે કે ભાઈ તમારું આયોજન કેવી રીતનું હોવું જોઈએ, તમારે કઈ કઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે, બરાબર. પછી થોડાક આપણે આગળ વધ્યા, દુનિયા પાછી મોડર્નાઇઝેશન તરફ આગળ વધી. એક બાજુ ઔદ્યોગિક ક્રાંતિ પૂરી થઈ, એક બાજુ જે છે એ ક્યાંક ને ક્યાંક શીત યુદ્ધ ચાલી રહ્યું હતું. એવા ટાઈમે 1972ની અંદર ભારત અને ભૂતાનની વચ્ચે જે છે એ ટ્રાન્ઝિટ ટ્રીટી ઊભી કરવામાં આવે છે, ટ્રેડ ટ્રાન્ઝિટ ટ્રીટી, TTT. ટ્રેડ ટ્રાન્ઝિટની વસ્તુ કેવી છે તો કે એક દેશ બીજા દેશની સાથે મુક્ત રીતે વેપાર કરી શકે. અને અહીંયા એ કામ આપણે કર્યું પણ ખરું. શું કર્યું તો કે સાહેબ ભૂતાનના દરેક જેટલા પણ વાહનો છે એને ડ્યુટી ફ્રી એક્સપોર્ટની વ્યવસ્થા આપણે આપી કે તમે ભારતના રોડનો ઉપયોગ કરી અને બીજા દેશો સાથે તમે વેપાર કરી શકો અને ત્યાંની તમારી જીડીપીને તમે શું કરી શકો, થોડોક ધક્કો આપી શકો, ગ્રોથ આપી શકો, કારણ કે તમારી પાસે એટલા બધા રિસોર્સિસ નથી, બરાબર. ઉપર ક્યાંય તમે નીચે ઉપર નથી જઈ શકવાના,
નીચે તમારે દોડીને આવવું હશે તો અમારી પાસે જ આવશો. એના કારણે આપણે એમને શું કર્યું, થોડો સપોર્ટ કર્યો અને એ સપોર્ટને એમને ફાયદો પણ લીધો. 80% જે છે. હવે થોડીક અહીંયાથી આગળ વાત કરીએ તો કે સાહેબ 2007ની અંદર આપણે હાઇડ્રો પાવર ટ્રીટી જે છે એમની સાથે સાઇન કરી. 2007માં આપણે તાલા હાઇડ્રો પ્રોજેક્ટ સિક્કિમની અહીંયા ઊભો કર્યો, ભૂતાનની અંદર, બરાબર. દોજોકો હાઇડ્રો પાવર જે છે એ પણ આપણે ઊભું કરીને દીધું એમને, બરાબર છે. અને ચુકા હાઇડ્રો પાવર સ્ટેશન આ પણ આપણા દ્વારા એમને બનાવીને આપવામાં આવેલું છે. હવે વસ્તુઓ કેવી છે તો કે સાહેબ આ પાવર સ્ટેશન ખાલી આપણે એમને બનાવીને આપ્યા એટલું તો કે ના, આ 3 પાવર સ્ટેશન જે છે એનો ઉપયોગ આપણે પણ કરી રહ્યા છીએ. ક્યાં તો કે સાહેબ અરુણાચલ પ્રદેશની અંદર, અસમની અંદર, સિક્કિમની અંદર વીજળી પૂરી પાડવા માટે ભૂતાનની વીજળી આપણે ખરીદી રહ્યા છીએ અને એનો ફાયદો આપણને પણ છે, એમને પણ છે. કારણ કે ભૂતાનની અંદરથી બહુ ઘણી મોટી નદીઓ આપણને જોવા મળશે. ઉપરની સાઈડમાં તમે જશો તો ક્યાંક ને ક્યાંક બ્રહ્મપુત્રના જે છે એ પણ ફ્લો ભૂતાનની ઉપરની સાઈડથી આપણને નીકળતો જોવા મળશે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ આપણને ફાયદો તો ક્યાંક ને ક્યાંક આપી રહી છે. પણ આ બધી વસ્તુઓ વિચારતા વિચારતા થોડાક આગળ વધીએ કે સાહેબ અહીંયા આપણો મેઇન ટાર્ગેટ છે આપણું ચાઇના અસર કરી રહ્યું છે. અને અત્યારે 3 દિવસ 5 દિવસ પહેલાના ન્યૂઝ તમે જોતા હોય તો ચાઇના ફેક્ટર અત્યારે આપણને બહુ જ ખરાબ રીતે અસર કરી રહ્યું છે. પહેલી વસ્તુ એવી થઈ કે ચાઇનાએ ભૂતકાળની અંદર તિબેટ ઉપર કબજો કરેલો છે. આ કબજો જો કે થવાનો નહોતો, ભારતે પણ ક્યાંક ને ક્યાંક જે છે ચાઇનાના આ કબજાને સ્વીકૃતિ આપી દીધી હતી અને એના કારણે આપણને અત્યારે નુકસાન થઈ રહ્યું છે, બરાબર છે. હવે વસ્તુઓ કેવી છે કે જે રીતે ચાઇના ધીમે ધીમે તિબેટ ઉપર કબજો કરી ગયું એવી જ રીતે એક કન્ડિશન એવી છે કે અત્યારે ભૂતાન ઉપર પણ કબજો કરવાની વાતો ચાલી રહી છે. ભૂતાન પર આ વસ્તુનો ખતરો છે અને હમણાંના તમે જો કોઈ ન્યૂઝ વાંચતા હોય તો એવું તમને જોવા મળશે કે ચાઇનાએ ત્યાંના રાજ પરિવાર એટલે કે ભૂતાનના રાજ પરિવારની જમીન ઉપર કબજો કરી લીધો છે સાહેબ, બરાબર. ભૂતાનના રાજ પરિવારની જે જમીનો છે એની ઉપર ચાઇનાએ કબજો કરી લીધો છે અને એના જ કારણે અહીંયાના ભૂતાનના જે રાજા હતા એ ચાઇનાને મળવા માટે ગયા છે. પણ એને એક નવી ઓફર જે છે મૂકી દીધી છે. શું કીધું, શું મૂકી છે તો કે સાહેબ આ આપણી LAC છે, બરાબર. આ આપણું ભૂતાન છે, અહીંયા સિક્કિમ છે. જો અહીંયા તમને મેપમાં ક્યાંક ને ક્યાંક દેખાતું હશે તો જો હવે કન્ડિશન કેવી છે, આ ભૂતાનનો ઉપરનો પ્રદેશ છે. અહીંયા ચાઇનાએ ભૂતાનની જમીન ઉપર કબજો કર્યો છે. આ જે છે આ આપણું ડોકલામ છે, અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે એકચ્યુઅલમાં ભૂતાનનો ભાગ છે, બરાબર. આપણે પણ એમને એવું જ કહી રહ્યા છીએ કે ડોકલામ ભૂતાનનો ભાગ છે. હવે ચાઇનાએ શું કર્યું છે, અહીંયા પણ કબજો કરી લીધેલો છે અને આ ડોકલામ વાળી જમીન ઉપર પણ ક્યાંક ને ક્યાંક એનો કબજો જે છે એ ચાલી રહ્યો છે. હવે આ જમીન ઉપર જ્યારે કબજો કરવામાં આવ્યો અને અહીંયા પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ઊભું કરવામાં આવ્યું ત્યારે ભૂતાને એવું કીધું કે તમે ડોકલામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ હટાવી લો. ડોકલામમાં તમે જે બિલ્ડિંગો બનાવી છે, શેલ્ટર બનાવેલા છે, આ શેલ્ટર અને બિલ્ડિંગો જે છે એ હટાવી લો. કન્ડિશન એવી થઈ. ચાઇનાએ કીધું ઓકે કોઈ વાંધો નહીં, અમે અમારા શેલ્ટર જે છે એ ડોકલામમાંથી હટાવી લઈએ, પરંતુ અહીંયા જે અમે તમારા 15 ગામ કબજે કરેલા છે એ અમે તમને આપશું નહીં. તમે અમને એક ગામ ન આપતા, અમે તમને 15 ગામ નહીં આપીએ. તકલીફ થઈ. એટલે એના કારણે ભૂતાનના રાજા જે છે એ ચાઇના બાજુ ગયા, ફરીને આવ્યા. એટલે ખાલી ફરવા નહોતા ગયા પણ વાત કરવા ગયા હતા. ત્યાંથી એવો એક મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે કે ડોકલામના મુદ્દે, કારણ કે અત્યારે ડોકલામ ઉપર અગર જો ચાઇના કબજો કરી લે એવું બને તો ભારતનો આજે સિલિગુરી કોરિડોર જેને આપણે કહીએ છીએ તૂટી જાય એવો છે, એવી કન્ડિશન છે. તો હવે કન્ડિશન એવી થઈ છે કે ડોકલામનો જે ભાગ છે એની ઉપર ભૂતાને એક નવી જાહેરાત કરેલી છે. શું કીધું છે તો કે ડોકલામનો મુદ્દો અત્યારે હાલની કન્ડિશન ભારત, ભૂતાન અને ચાઇના આ ત્રણેયનો મુદ્દો છે. અત્યાર સુધી કેવી કન્ડિશન હતી કે ભાઈ ડોકલામ જે છે, બરાબર, આ ડોકલામ જે રહ્યું એ ખાલી અને ખાલી ભારતનું છે અને ભૂતાન વચ્ચેનો મુદ્દો છે. ડોકલામ અત્યાર સુધી કેવું હતું કે ભાઈ ડોકલામ અત્યાર સુધી ભૂતાનનું હતું જેને ભારત પ્રોટેક્ટ કરી રહ્યું હતું, પણ આ જમીનના કબજાને કારણે કન્ડિશન એવી થઈ છે કે ભૂતાનના રાજાએ એવી સ્ટેટમેન્ટ આપી દીધું છે, ઓલરેડી એને કહી દીધું છે કે ડોકલામના મુદ્દે ભારત, ભૂતાન અને ચીન આ ત્રણેય દેશો એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવાના છે અને એના પછીથી ડોકલામનો મુદ્દો જે છે એને સોર્ટ આઉટ કરવામાં આવશે. તો આટલી માહિતી અહીંયાથી આપણને મળવાની છે.
બરાબર. હવે શોર્ટ ટાઈમની અંદર જ્યારે પણ અહીંયા દોકલા મુદ્દે થોડી ઘણી જે બેઠકો થાય એના આધારે આપણને ખબર પડશે કે ભારત અને ભૂતાનના જે રિલેશન છે એ ક્યાં સુધી ટકી રહેવાના છે અને કેવા બનવાના છે. બરાબર છે. શોર્ટ ટાઈમની અંદર જ્યારે પણ આ બેઠકો આપણી સામે આવે છે, આના કોઈ ડિસિઝન આપણી સામે આવે છે, તો એની માહિતી સાથે આપણે ફરીથી પાછા મળીશું સેમ પ્લેટફોર્મ ઉપર. બરાબર છે. અને કંઈક આવા જ નવા વિડીયોને જોવા માટે, જાણવા માટે, માહિતી લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, લેક્ચરને શેર કરતા રહો અને જોતા રહો લક્ષ્ય કરિયર એકેડમી. આવતા લેક્ચરની અંદર મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત.